આજ આપણી વચ્ચે જે મજીઠિયા ધ્રુવિકાબેન કાંતિભાઈ જોરદાર તાળીઓથી વધાવી છે. તો સવાલ જવાબની શરૂઆત કરીએ. સૌથી પહેલા તમે તમારા વિશે જણાવો. મારું નામ મજીઠિયા ધ્રુવિકા છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. શ્રી ઝાખરવાડા પ્રાથમિક શાળા સ્કૂલમાં હું અભ્યાસ કરું છું. ધ્રુવિકાબેન છે ઝાખરવાડા પ્રાથમિક શાળા, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ, તેમાં ધોરણ 6 ની અંદર અભ્યાસ કરે છે. ઘરમાં સૌથી વધુ પ્રેમ કોને કરો છો? ઘરમાં સૌથી વધુ મારી નાની બહેનને પ્રેમ કરું છું. આપણે પણ જોઈએ છે કે નાના બાળકો હોય, આપણાથી નાના હોય તો આપણે એને વધુ પ્રેમ કરતા હોઈએ છીએ. આગળ પ્રશ્નની શરૂઆત કરીએ. આપની સારી બાબતો જણાવો. મારી સારી બાબત એ છે સવારે વહેલા ઉઠવું, બ્રશ કરવું અને નાઈ ધોઈ સ્વચ્છ કપડાં પહેરવા. સરસ. જો એ સારી બાબત કહેવાય. સવારના વહેલાસર ઉઠવું. આજના સમયમાં કોઈ વહેલાસર ઉઠતું નથી. નાઈ ધોઈ લેવું, બ્રશ કરી લેવો અને સ્વચ્છ થઈ જવું. ખૂબ સરસ. આપની ખરાબ બાબત જણાવો. મારી ખરાબ બાબત એ છે સ્કૂલે ટાઈમ પહોંચવું. બેનની એક ખરાબ આદત પણ એ સ્વીકારી છે કે સ્કૂલે સમયસર ન પહોંચવું, એટલે કે 5-10 મિનિટ મોડા થાય છે. તો એ સુધારવાની પણ જરૂર છે. ક્લાસમાં સૌથી વધુ પસંદ વિદ્યાર્થી કોણ છે? શા માટે? કારણ કે તે નાઈ ધોઈ સ્વચ્છ કપડાં પહેરી સ્કૂલનો યુનિફોર્મ પહેરી અને ભણવા માટે આવે છે. બીજી કઈ સારી બાબત છે દર્શનાબેનમાં? અને તે સાહેબ લેસન આપે તે પૂરું કરી અને આવે છે. સરસ. દર્શનાબેન એટલે પસંદ છે કે સ્વચ્છ થઈને ભણવા આવે છે, ભણવામાં ક્લાસમાં ધ્યાન આપે છે અને ઘરે લેસન આપીએ છીએ એ પણ વ્યવસ્થિત કરે છે. ક્લાસમાં પસંદ ન હોય એવો વિદ્યાર્થી? ક્લાસમાં ભાવિકાબેન પસંદ નથી. શા માટે પસંદ નથી? કારણ કે તે સ્વચ્છ કપડાં પહેરીને ભણવા ન આવે, ત્યાર થઈને પણ ન આવે અને સાહેબ લેસન આપે તે કરીને પણ ન આવે. સરસ. જો સ્વચ્છતા ન જાળવતા હોય, ક્લાસમાં ભણવામાં ધ્યાન ન આપતા હોય, લેસન ના કરતા હોય તો બેનને પણ એ પસંદ નથી. છોકરીઓ વ્યવસ્થિત તૈયાર થઈને આવે છે? હા, છોકરીઓ વ્યવસ્થિત તૈયાર થઈને આવે છે. સરસ. છોકરીઓ છે તો ડ્રેસ છે, ચોટલો છે, વ્યવસ્થિત તૈયાર થઈને આવે છે. શાળામાં સૌથી સારા ટીચર કોણ છે? શાળામાં સૌથી સારા ટીચર કમલેશ સાહેબ છે. કઈ રીતના તમે કહો છો કે મને સારું લગાડવા કહો છો? નહીં, હું સાચું કહું છું. કઈ રીતના સારા છે ટીચર? કારણ કે કમલેશ સાહેબ મારે નહીં અને પ્રેમથી ભણાવે. સરસ. તો હું પણ ધ્યાન રાખીશ કે સારી રીતના આપને ભણાવું. આપણે જે ઇન્ટરવ્યુ લઈએ છીએ એની અંદર તમે બાળકોને શું કહેવા માંગો છો, શું સમજાવો છો? હું એમ કહેવા માંગુ છું કે વ્યવસ્થિત તૈયાર થઈને સ્કૂલે આવવું, સાહેબ લેક્ચર આપે તે પૂરું કરીને આવવું અને ટાઈમે સ્કૂલે પહોંચવું. આગળ જોઈએ કે આપ મોબાઈલ જોવો છો? હા, મોબાઈલમાં શું પસંદ કરો છો? શોર્ટ વિડીયો. શોર્ટ વિડીયો મોબાઈલની અંદર જોઈએ છે, પરંતુ આપણે મોબાઈલ છે ટેકનોલોજીમાં આપણે એમાં શિક્ષણનું પણ જોઈ શકીએ. આપણને કોઈ મુદ્દો કે ન સમજાતો હોય તો યુટ્યુબની અંદર છે ભણાવવાની ઘણી સાઇટ છે, તો આપણે એનો પણ અભ્યાસ કરવો જોઈએ કે આપણને કોઈ ટોપિક ના આવડતો હોય તો મોબાઈલમાંથી આપણે શીખી શકીએ. છેલ્લો પ્રશ્ન લઈએ કે મોટા થઈને શું બનવા માંગો છો? હું મોટી થઈ અને પોલીસ બનવા માંગુ છું. સરસ. બેને નક્કી કરી લીધું છે કે મોટા થઈને પોલીસ બનવા માંગે છે. આપણે પણ એને શુભેચ્છા આપીએ અને ખૂબ સારું ભણી
અને પોલીસની નોકરી મેળવે એવી આપણી શુભેચ્છા છે. અહીંયા આપણે વિડીયોને અંત આપશું.